એક મોટા સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં શાકભાજી માર્કેટમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। મહેસાણા શાક માર્કેટમાં વેપારીઓએ મજૂરીના વધુ પૈસા લેતા ખેડૂતોએ હોબાળો કર્યો। કટ્ટા દીઠ 3 રૂપિયા વસૂલવામાં આવતા ખેડૂતોએ હોબાળો કર્યો। અગાઉ કોઈ પણ પ્રકારની મજૂરી વસૂલવામાં નહોતી આવતી, પરંતુ હવે 3 રૂપિયા કટ્ટા દીઠ વસૂલવામાં આવતા ખેડૂતોએ હોબાળો કર્યો છે। શાકભાજીના વેપારીઓએ મજૂરીના પૈસા વધુ લેતા ખેડૂતો વિફર્યા અને તેમણે હોબાળો કર્યો। ખેડૂતોનું માનીએ તો પહેલા કોઈ પ્રકારની મજૂરી વસૂલ નહોતી કરાતી અને હવે કટ્ટા દીઠ 3 રૂપિયા વસૂલ કરવામાં આવે છે। ધરતીપુત્રોની દલીલ છે કે એક તરફ તેમને શાકભાજીના પૂરા ભાવ નથી મળતા, બીજી તરફ વેપારીઓ વધુ મજૂરી કાપી લેતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। શાકભાજી માર્કેટના વેપારીઓ સામે ખેડૂતોએ હલ્લાબોલ કરતા બજારમાં એક સમયે ઉત્તેજના વ્યાપી ગઈ। અમારા સંવાદદાતા હારૂન નાગોરી જોડાઈ ચૂક્યા છે। હારૂન, ખરેખર શું થયું હતું અને કઈ વાતને લઈને ખેડૂતોનો વિરોધ? એપીએમસી સંચાલિત શાક માર્કેટમાં આજે વહેલી સવારે શાકભાજી વેચવા માટે ખેડૂતો આવ્યા હતા। તેવા સંજોગોની અંદર જે ખેડૂતોના જે મજૂરીના પૈસા છે તે ખેડૂતોમાં કપાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે એક કટ્ટા દીઠ 3 રૂપિયા કપાતા તેમના બિલની અંદર તેમને નાણાં ઓછા મળતા। જો કે ખેડૂતોને એક તરફ શાકભાજીના ભાવ નથી મળતા, બીજી તરફ ખેડૂતોને જે મજૂરીના પૈસા તેમના જે આવક હતી તેમાંથી કપાતા ક્યાંક ને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને વેપારીઓ સામે આ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। તેમની માંગ હતી કે જે એક કટ્ટા દીઠ 3 રૂપિયા જે કાપવામાં આવ્યા છે તે કાપવામાં ના આવે, કારણ કે એક તરફ ખેડૂતને ભાવ નથી મળતો ને બીજી તરફ જો આ નાણાં કપાશે તો ખેડૂતોને નુકસાન જશે, જેના કારણે ખેડૂતોએ માંગણી હતી કે આ નાણાં કાપવામાં ના આવે, જેને લઈને ખેડૂતોએ વેપારીઓ સામે હલ્લાબોલ કર્યો હતો। જી આભાર જાણકારી આપવા માટે હારૂન। તો મહેસાણા શાક માર્કેટમાં વેપારીઓએ મજૂરીના વધુ પૈસા લેતા ખેડૂતોએ હોબાળો કર્યો। કટ્ટા દીઠ 3 રૂપિયા વસૂલવામાં આવતા ખેડૂતોએ હોબાળો કર્યો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।